વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિજ્ઞાન વિષયમાં શિક્ષણની જુદી જુદી તરાહો સમજી રહ્યા છીએ. 4 તરાહો વિશે આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે શિક્ષણની 5મી તરાહ આંતરસૂઝ દ્વારા શિક્ષણ વિશે આપણે વાત કરવાની છે. અને આંતરસૂઝ દ્વારા શિક્ષણમાં કોહલરે કરેલા ચિમ્પાન્જી વાનર ઉપરના પ્રયોગો આપણે જોવાના છે. 3 પ્રયોગો છે અને મોટાભાગે પરીક્ષામાં એવું બને છે કે આમાંથી એક પ્રયોગ 99% પૂછાય છે અને પ્રયોગ બહુ રસપ્રદ છે. એટલે તમે એક જ વાર સાંભળશો, વાંચશો એટલે એ યાદ રહી જાય એવા છે અને રોકડા પૂરા માર્ક મળે એવા પ્રકારનો પ્રશ્ન છે. તો જોઈએ આપણે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલી શિક્ષણ પ્રક્રિયા છે. એમાં પ્રાણી કે વ્યક્તિ એની સમક્ષ જે સમસ્યાઓ આવે એ સમસ્યાનો ઉકેલ એમને આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતો જોવા મળે છે. આંતરસૂઝ, આંતર એટલે અંદરથી અને સૂઝ એટલે ઉકેલ. કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે વ્યક્તિ કે પ્રાણી એની અંદરથી એનો ઉકેલ આવે છે. આંતરસૂઝ ઉપર સૌપ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું હતું. એમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનરી ટાપુ ઉપર ચિમ્પાન્જી ઉપર જુદા જુદા પ્રાયોગિક અભ્યાસો કરી અને આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગેનું અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા અથવા તો અભિસંધાન દ્વારા જ શિક્ષણ પ્રાપ્ત થાય એવું કાંઈ નથી. એટલે માત્ર એ જ તરાહો નથી, પણ એમના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી શક્ય બને છે. કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો એને સમસ્યા ઉકેલના શિક્ષણ માટેના જે નિષ્ફળ પ્રયત્નો કરે છે એનો એકાએક અંત આવી જાય અને ઉકેલ સૂઝી આવે એટલે એમને શિક્ષણ પ્રાપ્ત થાય. તો આપણે હવે જોઈએ કોહલરનો ચિમ્પાન્જી વાનર ઉપર પ્રયોગ. પણ એમણે ચિમ્પાન્જી ઉપર શા માટે પ્રયોગ કર્યા તો એની પણ આપણે વાત શરૂઆતમાં કરીએ. તો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ હોય, એટલે કે જેમાં બુદ્ધિની માત્રા ખૂબ ઓછી હોય, એ બધા નિમ્ન કક્ષાના પ્રાણીઓ કહેવાય. તો આવા નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ મોટાભાગે અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. પણ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ ચિમ્પાન્જી ઉપર પસંદગી ઉતારી. એટલા માટે કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું વિકસિત મગજ ફક્ત ચિમ્પાન્જી અને ઉરાંગ ઉટાંગ પણ વાનરની જ એક પ્રજાતિ છે, એમની પાસે માનવ જેવું વિકસિત મગજ હોય છે. એટલે ચિમ્પાન્જી સમક્ષ કોઈ સમસ્યા રજૂ કરવામાં આવે તો એનો ઉકેલ કેવી રીતે લાવે છે એ જાણવા માટે કોહલરે સમસ્યાને ચડતા સ્વરૂપમાં રજૂ કરી. એટલે કે પહેલાં સરળ સમસ્યા મૂકી, પછી એનાથી અઘરી મૂકી, પછી એનાથી અઘરી મૂકી અને એણે રસપ્રદ પ્રયોગો કર્યા અને વ્યક્તિ અથવા પ્રાણી આંતરસૂઝ દ્વારા કઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ એણે આ પ્રયોગો દ્વારા સાબિત કર્યો. તો આપણે સૌથી પહેલાં
એનો પહેલો પ્રયોગ જોઈએ, એક લાકડીવાળો પ્રયોગ. આપણે હમણાં જ વાત કરી એમ કોહલરે જે પ્રયોગો કર્યા એ સરળથી જટિલ સમસ્યાઓને લઈ અને ચિંપાંજી ઉપર પ્રયોગ કર્યા. એટલે અહીંયા એક લાકડીવાળો પ્રયોગ છે એ સરળ છે, પછી એની કરતાં બીજો પ્રયોગ અઘરો છે, અને ત્રીજો પ્રયોગ તો એની કરતાં પણ અઘરો છે. તો સરળથી જટિલ તરફ એણે સમસ્યાને ચિંપાંજી સામે રજૂ કરી, અને એ કઈ રીતે એનો ઉકેલ લાવે છે. તો પહેલાં સરળ સમસ્યા આપણે જોઈએ, એક લાકડીવાળો પ્રયોગ. હવે એક લાકડીવાળા પ્રયોગમાં એમણે શું કર્યું કે એક ભૂખ્યા ચિંપાંજીને એક પાંજરામાં પૂર્યો, અને પાંજરાની બહાર ચિંપાંજીને દેખાય એ રીતે કેળાની એક લૂમ મૂકવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે વાંદરાઓને કેળા સૌથી વધારે પ્રિય હોય, તો એની સામે ખોરાક તરીકે કેળાની લૂમ મૂકી, અને પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી. સ્વાભાવિક રીતે જ ચિંપાંજીએ કેળાની લૂમ જોઈ એટલે એને મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. પાંજરાની બહાર હાથ કાઢી અને કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો, પગ કાઢ્યો, વધુમાં વધુ પાંજરાની બહાર નીકળી શકાય અને લૂમ સુધી પહોંચી શકાય એવા પ્રયત્નો કર્યા. પણ લૂમ દૂર હતી એટલે ચિંપાંજી કેળાની લૂમ મેળવી શક્યો નહીં, એને નિષ્ફળતા મળી. એટલે છેવટે એ પ્રયત્ન કરી અને કંટાળ્યો, અને કંટાળી અને એ પાંજરાના પાછળના ભાગમાં જઈને બેઠો. હવે આપણે અગાઉ જોયું હતું કે પાછળના ભાગમાં એક લાકડી મૂકી હતી, તો અચાનક એનું ધ્યાન એ લાકડી ઉપર ગયું, અને જેવું એનું લાકડી ઉપર ધ્યાન ગયું કે તરત જ એણે લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગની અંદર જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈ અને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળાને પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી. તો આમ સમસ્યા ઉકેલ માટે ચિંપાંજીને લાકડી જોઈ અને એના મનમાં થયેલો ઝબકારો કે આંતરસૂઝ એ સમસ્યા ઉકેલના શિક્ષણ માટે જવાબદાર છે. તો આ પેલો એનો સરળ પ્રયોગ આપણે જોયો. હવે આપણે એનાથી અઘરો પ્રયોગ, બે લાકડીવાળો પ્રયોગ આપણે જોઈએ. તો એણે સમસ્યાને ચડતા ક્રમમાં રજૂ કરી અને વધુ અઘરો પ્રયોગ ચિંપાંજી સમક્ષ એમણે મૂક્યો. તો કોહલરે જે અન્ય પ્રયોગો કર્યા એમાં સમસ્યાને વધુને વધુ જટિલ બનાવતા ગયા. તો એણે આ બે લાકડીવાળા પ્રયોગમાં શું કર્યું કે કેળાની લૂમ પહેલાંનો જે પ્રયોગ હતો એની કરતાં વધારે દૂર મૂકી, અને જે પ્રથમ પ્રયોગવાળી લાકડી હતી એ ચિંપાંજીના હાથમાં આવી શકે એમ નહોતી, પણ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી, અને પહેલી લાકડીથી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી. જે ચિંપાંજી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લઈ શકે એમ હતો એટલી દૂર લાકડી મૂકી. તો સૌ પ્રથમ તો શું કર્યું ચિંપાંજીએ, પહેલાંનો અનુભવ હતો એનો એણે ઉપયોગ કર્યો, અને પાંજરાની અંદર પડેલી લાકડીથી એણે કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે જોયું કે લૂમ તો વધારે દૂર મૂકી દીધી હતી, એટલે એમાં એને સફળતા મળી નહીં. એટલે એણે પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચી અને એણે પાંજરામાં લીધી. હવે એ લાકડી મોટી હતી તો એનાથી એણે લૂમ લેવાનો પ્રયત્ન કર્યો, પણ લૂમ એનાથી પણ દૂર હતી, એટલે ચિંપાંજી એનાથી પણ કેળા પ્રાપ્ત કરી શક્યો નહીં. એટલે નિરાશ થઈ ગયો અને બંને લાકડી વડે એ રમવા માંડ્યો. હવે રમતા રમતા એવું થયું કે અચાનક બંને લાકડી એકબીજાની સાથે જોડાઈ ગઈ. એ લાકડી એવી હતી કે એકબીજાની સાથે જોડાઈ શકે. તો રમત રમતમાં એ બંને લાકડી જોડાઈ ગઈ, અને લાકડી જેવી જોડાણી એવો જ એના મનમાં
સીધો ઝબકારો થયો, એને આંતરસૂઝ થઈ અને તરત જ એણે બંને લાકડી જોડાવાથી જે મોટી લાકડી બની ગઈ, તો એના વડે એણે કેળાની લૂમ પાંજરાની પાસે ખેંચી અને એણે કેળા મેળવ્યા. તો આમ પહેલાં કરતાં થોડી વધુ અઘરી સમસ્યા પણ એ પોતાની આંતરસૂઝથી ઉકેલી શક્યો. તો આ રીતે એણે સમસ્યાને વધારે જટિલ બનાવી અને 2 લાકડીવાળો પ્રયોગ એમણે કર્યો અને એ સમસ્યા અઘરી હોવા છતાં પણ ચિમ્પાન્જી આગળના અનુભવોનો ઉપયોગ કર્યો અને એની સાથે એને અચાનક આંતરસૂઝ ઊભી થઈ અને એ પોતાની સમસ્યાને ઉકેલી શક્યો. થોડુંક ધ્યાન એવું રાખવાનું છે કે પ્રથમ પ્રયોગ અને બીજો પ્રયોગ બંને લાકડીવાળા જ પ્રયોગ છે. એમાં એકબીજાની વિગતો આવી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે એના સંદર્ભમાં આપણે થોડી સ્પષ્ટતા કરીએ કે શું 2 લાકડીવાળા પ્રયોગમાં ધ્યાન રાખવાનું છે. તો 2 લાકડીવાળા પ્રયોગમાં લાકડી 2 છે, એક નાની છે, એક મોટી લાકડી છે. નાની લાકડી પિંજરાની અંદર છે અને મોટી લાકડી પિંજરાથી બહાર છે. બહાર કેટલી દૂર છે? તો બહાર અંદર પડેલી નાની લાકડીથી મોટી લાકડીને અંદર ખેંચી શકાય એટલી એ દૂર છે. એટલે એક આ અંતરનો ખ્યાલ રાખવાનો છે. બીજો ખ્યાલ એ રાખવાનો છે કે નાની લાકડીથી પણ કેળા આંબી શકાતા નથી અને બહાર પડેલી એકલી મોટી લાકડીથી પણ કેળાને આંબી શકાતા નથી. કેળા એટલા દૂર છે. એટલે ચિમ્પાન્જી જે સમસ્યા ઉકેલે છે એ કેવી રીતે ઉકેલે છે? તો પહેલાં એ નાની લાકડીથી પ્રયત્ન કરે છે, એમાં એને નિષ્ફળતા મળે છે. પછી એ શું કરે છે બીજા સ્ટેપમાં કે અંદર રહેલી નાની લાકડીની મદદથી એ પેલી બહાર પડેલી મોટી લાકડીને ખેંચે છે અને મોટી લાકડી જેવી અંદર આવે એટલે એનાથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે જોયું કેળા તો એનાથી પણ દૂર છે, એટલે મોટી લાકડીથી પણ કેળા આવી શકતા નથી. એટલે એ નિરાશ થઈ જાય છે અને બંને લાકડીથી રમવા માંડે છે. હવે રમતા રમતા શું થાય છે? તો બંને લાકડી એકબીજાથી જોડાઈ જાય છે અને જોડાવાથી જ એના મનમાં ઝબકારો થયો, એને આંતરસૂઝ થઈ અને તરત જ એમણે આ મોટી થયેલી લાકડીથી 2 લાકડી જોડાણી, એના કારણે લાકડીનું લંબાઈ વધી. તો એ મોટી લાકડી વડે એણે કેળાની લૂમ ખેંચી અને એણે પોતાની સમસ્યાને ઉકેલી. તો આ રીતે બરાબર ધ્યાન રાખવાનું છે. આવી ભૂલો થતી હોય છે પરીક્ષા દરમિયાન. હવે આપણે એનાથી વધારે જટિલ પ્રયોગ, ત્રીજો પ્રયોગ, એ પ્રયોગ ખોખાનો પ્રયોગ છે. કોહલરે થોડી વધારે અઘરી સમસ્યા રજૂ કરી અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિમ્પાન્જીની ક્ષમતાને ચકાસી હતી. હવે આ ખોખાવાળા પ્રયોગમાં એમણે શું કર્યું? તો ખોખાવાળા પ્રયોગમાંના આયોજનમાં એમણે ઊંચી છતવાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા. આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ્ચ છત ઉપર કેળા લટકાવ્યા. ચિમ્પાન્જીએ કેળા જોયા, એણે કૂદકા માર્યા અને કોઈ પણ રીતે એ કેળાને મેળવવા માટેના પ્રયત્નો કર્યા, પણ એ કેળા સુધી પહોંચી શક્યો નહીં. એમાં એના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે એ દરમિયાન અચાનક એમનું ધ્યાન ખોખા ઉપર ગયું, જે ઓરડાના એક ખૂણામાં પડેલા હતા. તો ત્યાંથી એ ખોખાને ઓરડાની વચ્ચોવચ્ચ લાવી એના ઉપર ચડી અને કેળા મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે એક ખોખું મૂકી અને વચ્ચે મૂકી અને એના ઉપર એ ચડ્યો
અને કેળા લેવા માટેનો પ્રયત્ન કર્યો, પણ કેળા હજી દૂર હતા. એક ખોખાથી એ થયું નહીં, એટલે એ નિરાશ થઈ ગયો. અચાનક એનું ધ્યાન અન્ય ખોખાઓ તરફ પણ ગયું, તો એને પણ એ ખસેડી અને વચ્ચે લઈ આવ્યો અને ખોખાને એકબીજા ઉપર મૂકવાની રમત રમતા રમતા એને ઝબકારો થયો અને એ બધા ખોખાને ઓરડાની વચ્ચે લઈ આવી અને પહેલેથી જે વચ્ચે પડેલું ખોખું હતું એના ઉપર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, પણ એમ કરતાં ખોખા પડી ગયા. પણ છતાંય એમણે પ્રયત્નો શરૂ રાખ્યા અને અંતે એણે ત્રણેય ખોખાઓ પડે નહીં એ રીતે એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું એમ ખોખું ગોઠવી અને પછી ત્રણેય ખોખા ઉપર એ ચડી ગયો અને એણે કેળાની લૂમ પ્રાપ્ત કરી. તો સમસ્યા ખૂબ અઘરી હતી, પણ એમ છતાં પણ એ કેળાની લૂમ સુધી પહોંચી શક્યો. ખોખા જોઈ અને એના મગજમાં ઝબકારો થયો કે આને એકબીજા ઉપર મૂકી અને કેળા સુધી પહોંચી શકાય છે. તો અહીંયા કોહલરે જે પ્રયોગો કર્યા એમાં બહુ સ્પષ્ટ રીતે ચિમ્પાન્જીને પહેલાં મળેલા શિક્ષણને કારણે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય એ સમજાવે છે. આપણે જોયું હતું પહેલા પ્રયોગમાં 1 લાકડી હતી, બીજામાં 2 લાકડી હતી, ત્રીજામાં 3 ખોખા હતા. તો બધામાં સાધનો જુદા જુદા હતા, પણ અન્ય જગ્યાએ સમસ્યા ઊભી થઈ હતી તો ત્યારે એણે ઉકેલ મેળવ્યો હતો. તો ઉપલબ્ધ જે કંઈ સાધનો હોય, એ લાકડી હોય, 1 હોય, 2 હોય કે ખોખા હોય, ઉપલબ્ધ જે કંઈ સાધનો છે એનો ઉપયોગ કરી અને સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે, એ આ પ્રયોગમાંથી સ્પષ્ટ થાય છે. કોહલરે એવું જણાવ્યું કે પ્રાણી સમસ્યા ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરી ને ચોક્કસ શિક્ષણ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યા ઉકેલવામાં પણ એનો ઉપયોગ કરતું જણાય છે. આગળના અનુભવો, પૂર્વ અનુભવો એ શિક્ષણ માટે ખૂબ અગત્યના છે. આપણે જોઈએ છીએ કે આપણે એક પછી એક ધોરણ ભણીએ છીએ, તો એમાં આગળના ધોરણમાં શીખેલું એ આપણને નવું શીખવામાં મદદ કરે છે. જો એ આપણે શીખ્યા ન હોય તો આપણે નવી વસ્તુ શીખી શકીએ નહીં. તો શિક્ષણમાં આગળના અનુભવો એને પૂર્વ અનુભવ કહેવાય. આ પૂર્વ અનુભવો શિક્ષણની અંદર ખૂબ અગત્યના બની રહે છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવે અને એના છૂટાછવાયા વેરવિખેર ભાગને જોડે એને એમની વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયત્ન કરે છે. એને કોહલર આંતરસૂઝ કે આહા અનુભવ તરીકે ઓળખાવે છે. આ પ્રશ્ન પણ બધી વખત પૂછાયો છે 1-2 વાક્યમાં. આંતરસૂઝને કેવો અનુભવ કોહલર ગણાવે છે? તો આહા અનુભવ. આહા એક ઝબકારો થાય છે અને સમસ્યાનો ઉકેલ મળે છે. તો આમ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતાં સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો જણાતો નથી, પણ અચાનક કશું ક્લિક થાય છે, ઝબકારો થાય છે, ચમકારો થાય છે અને ઓચિંતો એનો ઉકેલ આપણને આપણી અંદરથી જ મળે છે કે આમ કરીએ એટલે આ સમસ્યા ઉકલી જશે. તો એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ છે. તો આ રીતે પૃથ્વી પરના દરેક સજીવોને પોતાના જીવનની રક્ષા માટે અને આસપાસના વાતાવરણની સાથે સમાયોજિત થવા એટલે કે અનુકૂલન થવા માટે આપણે જે શિક્ષણની તરાહો જોઈ એમાંથી કોઈને કોઈ શિક્ષણની તરાહ અપનાવવી પડે છે.
શિક્ષણ વિના નથી જીવનનું રક્ષણ થતું, નથી વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકાતું. એટલે જીવનની રક્ષા માટે અને આપણી આસપાસ વાતાવરણ જે છે એની સાથે અનુકૂલન સાધવા માટે કોઈક ને કોઈક પ્રકારનું શિક્ષણ મેળવવું જ પડે છે. જોકે આપણે જે શિક્ષણની તરાહો જોઈ તો મોટાભાગે શિક્ષણની એક કરતાં વધુ તરાહનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે વ્યક્તિ કોઈ એક જ પ્રકારની તરાહનો ઉપયોગ કરે એમ નહીં, એક કરતાં વધારે પ્રકારની પ્રયત્ન અને ભૂલે થાય, અભિસંધાનય આવે અને આંતરસૂઝ પણ આવે. એટલે એક કરતાં વધારે શિક્ષણની તરાહનો એ ઉપયોગ કરતો હોય છે. તો અહીંયા આપણે ખૂબ મોટું પ્રકરણ, વધુ વેઇટેજવાળું પ્રકરણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બીજું પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે. હવે આપણે આજે આંતરસૂઝ દ્વારા જે શિક્ષણમાં ત્રણેય પ્રયોગો આપણે જોયા, તો એ ત્રણેયનું હોમવર્ક આપણે 1-2 વાક્યના પ્રશ્નો મૂકશું અને આવતા અઠવાડિયે આપણો ફરી પાછો ગુરુવારે મનોવિજ્ઞાન વિષય હશે, ત્યારે આપણે સમગ્ર પાઠનો ઓડિયો મૂકી દઈશું આખો, જેથી તમે આખો પાઠ બરાબર રીતે વાંચી શકો. અને સાંજના 5-1 વાગ્યાની આસપાસ આપણે સમગ્ર પ્રકરણની 20 કે 25 માર્કની ઓનલાઈન જે આપણે ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટ આપણે મૂકશું. એટલે સમયાંતરે જ્યારે સમય મળે ત્યારે તમે અગાઉના યુટ્યુબના વિડીયો પણ પાછા જોઈ શકો છો. અને એ દિવસે આપણે પાછું આખા પાઠ્યપુસ્તકમાં બીજા પાઠ શીખવાની ક્રિયાનો ઓડિયો પણ આખો સંપૂર્ણ પાઠનો મૂકશું, એટલે તમે સળંગ આખો એક ધારો સાંભળી શકો. તો આજે આપણે અહીંયા પ્રકરણ પૂરું થાય છે, અહીંયા આપણે રાખીએ છીએ. આવતા ગુરુવારે આપણે ઓનલાઈન ટેસ્ટ લઈશું અને ત્યાર પછી ત્રીજું પ્રકરણ, બુદ્ધિ નામનું પ્રકરણ છે, એ આપણે શરૂ કરીશું.